ટીમને સોમવારની સવારે બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી 3 યુવકો કારમાં એમડી ડ્રગ્સના વ્યાપક જથ્થા સાથે સુરત આવી રહ્યા છે। ત્યારે પોલીસે આવી કાર દેખાતા તપાસ કરતા એમડી ડ્રગ્સનો જથ્થો મેળવી લીધો છે। સમગ્ર ભારત દેશમાં અવારનવાર અનેક પ્રકારે ફ્રોડ થાય છે, ત્યારે ફ્રોડ કરનાર વ્યક્તિ તેમની ઓળખ છુપી રાખી સામેની વ્યક્તિ એ ગ્રુપ કે કંપનીને આર્થિક નુકસાની કરવાના મોટાભાગે ઉદ્દેશ્યો હોય છે, જેમાં ઘણા બધા લોકો ભોગ પણ બને છે। મોબાઈલ ફોનનો ઉપયોગ અને વ્યક્તિની ઉતાવળ અજાણી વ્યક્તિને તેમની ઓળખ આપી દેવી એ વસ્તુ મુખ્ય ભાગ ભજવે છે। ઇન્સ્પાયર સાયબર સિક્યુરિટી ટ્રેનિંગ સેન્ટર સાયબર એક્સપર્ટ ઉદય ઘડિયા, નિકુંજ કાથરોટિયા, તુલસી જોશી આવી જરૂરિયાત પડે બેંકો, સરકાર, પોલીસ તંત્રને ખાસ કરી યુવાનો, સામાન્ય નાગરિકોની મદદ માટે પોતાની ટીમ સાથે હંમેશા અગ્રસર રહે છે। એનો મુખ્ય ઉદ્દેશ્ય લાખો લોકો આવા સોશિયલ મીડિયામાં દુરુપયોગ કરીને ફસાવેલા લોકોનો ભોગ બનતા હોય, જે આગળ જતા ફરીથી ભોગ ન બને, ખાસ કરી યુવાનો સુધી આ બાબતની જાણકારી પહોંચે, સતર્ક થાય, આ સાથે શિકાર ક્યારેય ન થાય। સામાન્ય રીતે જો દરેક નાગરિક આ વાતની સમજણ રાખશે તો સાયબર ક્રાઇમમાં ઘટાડો થઈ શકશે। સુરતમાં નાંદેડ પોલીસ મથકમાં આવેલા સાયબર સેલ દ્વારા આવા સેમિનાર થકી તપાસમાં મદદરૂપ આરોપીઓ સુધી પહોંચવા કડીરૂપ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ઘણા બધા ભૂતકાળમાં કેસ કરવામાં આવેલા છે અને ત્યારે એવી એક માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં સુરતમાં એમડી ડ્રગ્સ કોઈ લઈને આવે છે। એના અનુસંધાને બંને ડીસીપી સાહેબ શ્રીમતી રૂપલ સોલંકી મેડમ અને રોઝિયા સાહેબ અને ડીસીબીનો પીઆઈ શ્રી પરમાર સાહેબ અને મોદી સાહેબ અને એની ટીમ વાચમાં હતા। કાલે ભાટિયા ટોલ ટેક્સની પાસે એક સિલ્વર કલરની વરના ગાડીનો રોકવામાં આવ્યો અને એની તલાશી દરમિયાન એના પાસેથી 512 ગ્રામ જેટલી એમડી ડ્રગ્સ કબજે કરવામાં આવેલી છે, જેની માર્કેટ કિંમત 51,22,000 થાય છે। એમાં 3 આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી છે। એનો ડ્રાઈવર બદરુદ્દીન અખ્તર હુસૈન બંગડીવાલા, જો નવસારીનો રહેવાસી છે, અને 2 મુખ્ય આરોપી મોહમ્મદ ઇશાક મિર્જા, જો સૈયદપુરા સુરત શહેરનો રહેવાસી છે, અને મોહમ્મદ અશફાક મોહમ્મદ અસલમ અંસારી, જો સૈયદપુરા સુરત શહેરનો આરોપી છે। અને જો જેનાથી માલ લઈને આવ્યો એનો અત્યારે નામ ખુલ્યો છે ઇલિયાસ ઉર્ફે ઈલુ, મધ્યપ્રદેશ અગર શહેરનો રહેવાસી છે, અને જો અહીંયા જેનો એને સપ્લાય કરવાનો હતો આ રિજવાન બોમ્બેવાળા છે, અને ટૂંક સમયમાં રિજવાન બોમ્બેવાળાની પણ અટક કરવામાં આવશે। અને અત્યારે ઇન્વેસ્ટિગેશનમાં કે આ લોકો આગળ કોને કોને આપતો હતો અને ભૂતકાળમાં કેટલા ફેરા મારીને આવે છે એની બધી તપાસ કરવામાં આવશે। ધન્યવાદ। આ ત્રણો કારમાં હતા અને એક પ્રેસ નોટ આપનો મળી ગયા હશે, પર આ 2 મોટો મુનિયા અને આ અન્ના આ બંને સપ્લાયર છે, અને અન્ના તો પહેલાં પણ પકડાઈ ચૂક્યા છે અને એમડી બનાવવામાં એનો ફોર્મ્યુલા પણ જાણે છે, અને આ લોકો ઉમરગામ વલસાડ પાસે જેવી રીતે 2020માં અહીંયા સુરત ગ્રામ્યમાં ફેક્ટરી બનાવી હતી એવી રીતે આ લોકો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।